આગેવાન, શું નામ છે આપનું? પ્રવીણ નાગાણી. ખેતી કરો છો આપ? ખેતી જ કરું. કેટલા વીઘા જમીન છે? 10 વીઘા. શું વાવ્યું હતું આ વખતે? લસણ. અ, લાગે છે કે હવે ખેતીમાં ઉત્પાદન છે, ખેતીમાંથી આવક થાય છે સારું? પ્રથમ નથી થતી. માણસો બધા અહીંથી ભાગવા મળ્યા ખેતીમાંથી. ગામડા ખાલી થઈ ગયા બધા. ભાવ ન હોય એટલે શું કરવાનું? 45 રૂપિયાનું લઈને વાવી, બરોબર, 600-700 રૂપિયામાં વેચાય. માણસો શું કરે? ખર્ચાના નથી થતા. માણસો ગામડા ખાલી થઈ ગયા અત્યારે. હાવ પ્રથમ એક ક્યાંય ગામડાની અંદર જુવાનીઓ તમને જોવા ન મળે. 20-25 વર્ષનો જુવાનીઓ કોઈ રહેતું નથી. અહીંયા કોઈ છોકરાનું ભવિષ્ય છે નહીં, કેમ કે લગ્ન માટે કોઈ છોકરી આપે એમ જ નથી. ખેડૂત પાસે કંઈક આવક હોય, એના પૈસા વધે, કંઈક આગળ નીકળે તો કોઈક બાળક આપે ને બાળકી. બરોબર, ખેડૂત હાવ ત્રાહીમાલ થઈ ગયો. પરિવર્તન આવવાની 100%ની વાત છે. આ ફાઇનલ છે, સમજાણું? 18,000 રૂપિયા ઓલા હેક્ટર આપીને હમણાં અને મજાક કરી લીધી અને મગફળી લઈ લીધી. મગફળી લઈને અત્યારે મગફળીના ભાવ 1700-1800 રૂપિયા પાછા ખેડૂત લેવાના છે બિયારણ માટે. બરાબર છે. પાછી અમારી પાક છે એટલે 900,000 રૂપિયામાં ખેંચ છે માર્કેટિંગ યાર્ડમાં, સમજાણું?